તો બનાસકાંઠાનું જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ 8 વર્ષ બાદ છલોછલ જોવા મળ્યો છે। વર્ષ બાદ 2017 પછી પ્રથમ વખત છલોછલ વરસાદ જોવા મળ્યો। તો આ સાથે જળ સપાટી ભયજનક સ્તરની નજીક ડેમની પહોંચી ગઈ છે, જેનાથી બનાસકાંઠાના 61 અને પાટણ જિલ્લાના 49 ગામના ખેડૂતોને ખેતી અને સિંચાઈ માટે નોંધપાત્ર ફાયદો થશે। ડેમમાંથી પાણી છોડાતા 4 તાલુકાના 26,000 હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ થવાથી ભૂગર્ભ જળમાં સુધારો થશે। છેલ્લા ઘણા વર્ષોથી ઊંડા જતા ભૂગર્ભ જળ સ્તરને લીધે ખેડૂતો મુશ્કેલીમાં હતા। હાલ દાંતીવાડા ડેમમાં પાણી ભરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ખેડૂતોમાં ખુશીની લહેર છે કે પાણી છોડવાથી જે ભૂગર્ભ જળ નીચે ગયા છે એ ભૂગર્ભ જળ ઊંચા આવશે અને ખેડૂતોને એ 1 વર્ષ સુધી પાણી પોતાના બોર કૂવામાં પાણીથી પોતે સિંચાઈ કરી અને પોતે પગભર થઈ અને પોતાની આવક બમણી કરી શકશે અને બધી 4 સિઝન લઈ શકશે। આ ડેમનું પાણી વધારાનું પાણી જે હોય એ મોટી પાઇપલાઇનો દ્વારા સીપુ ડેમમાં જાય અને સીપુ ડેમમાં પાણી ભરાય તો સીપુ ડેમની જે નાની કેનાલો દ્વારા એ બાજુના ડીસા તાલુકાના અને અમારા દાંતીવાડા તાલુકાના લોકોને પણ લાભ થાય।